નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવામાં આવશે કે નહીં તેને લઈ અને મિત્રો ગતરોજ મળેલી કેન્દ્રીય કેબિનેટમાંથી એક સ્પષ્ટ માહિતી બહાર આવી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ઘણા લાંબા સમયથી વિવિધ ફોરમ્સ અને વિવિધ કર્મચારી યુનિયન જે છે તે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા જે હાલમાં 60 વર્ષ છે તેને વધારીને 65 વર્ષ કરવાની હિમાયત કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ઘણા વર્ષોથી આ બાબતને લઈને કોઈપણ જાતનું નક્કર પગલું લેવામાં નથી આવ્યું। પરંતુ ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા વધારવામાં આવશે કે નહીં તેને લઈ અને કેન્દ્રએ સ્પષ્ટ માહિતી આપી દીધી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું સરકાર આ કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા વધારી અને ઘણા વર્ષોથી જે લાંબી આ મિત્રો માંગ છે તેને પૂરી કરશે કે નહીં તેને લઈ અને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓ તેમજ ભરતીઓના લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ કે જેઓ કેન્દ્ર સરકારના હસ્તગત કામ કરી રહ્યા છે તેમની વય મર્યાદા જે નિવૃત્તિ વય મર્યાદા છે તે હાલમાં 60 વર્ષે તેને વધારીને 65 વર્ષ કરવાની માંગ કરી રહ્યા છે। મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે। કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી શ્રી જીતેન્દ્રસિંહે બુધવારે લોકસભામાં માહિતી આપી હતી કે સરકાર તેના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી। લેખિત જવાબમાં જીતેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી હતી કે કર્મચારીઓની નિવૃત્તિથી જે જગ્યાઓ ખાલી પડશે તેને ખતમ કરવાની કોઈ નીતિ નથી અને આવા કોઈપણ પગલાં અંગેની અટકળોને તેમણે ફગાવી દીધી હતી। સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારણા હેઠળ નથી તેવું શ્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર કોઈ સરકારી કર્મચારી સંઘ કે સંગઠનોએ નિવૃત્તિ વયમાં ફેરફારની માંગ કરી છે, ત્યારે જીતેન્દ્રસિંહે જવાબ આપ્યો હતો કે નેશનલ કાઉન્સિલ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના સ્ટાફ તરફથી કોઈ ઔપચારિક દરખાસ્ત મળી નથી। કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નિવૃત્તિ વયમાં અસમાનતાના પ્રશ્ન અંગે જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે કેન્દ્ર આવા ડેટા જાળવતું નથી, કારણ કે આ મામલો રાજ્યની યાદી હેઠળ આવે છે। વિષયવસ્તુ રાજ્ય યાદીમાં આવે છે, તેથી સરકારમાં આવો કોઈ ડેટા કેન્દ્રીય રીતે જળવાતો નથી। તેમનું આ નિવેદન જાહેર ક્ષેત્રમાં નિવૃત્તિ વયમાં સંભવિત ફેરફારો અંગે વારંવાર થતી અટકળો વચ્ચે આવી છે। મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે, જ્યારે શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ચોક્કસ ક્ષેત્રોમાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા અલગ અલગ હોઈ શકે છે, જે 65 વર્ષ સુધી લંબાઈ છે। આમ મિત્રો કર્મચારીઓની જે વય મર્યાદા વધારવાની જે વાત હતી, ઘણા લાંબા સમયથી જે માંગ હતી, તેની ગત બુધવારે લોકસભામાં જે કર્મચારી મંત્રી છે, જે મિત્રો કહી શકાય કે જીતેન્દ્રસિંહ રાજ્ય સરકારના કર્મચારી મંત્રી છે, તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે સરકારનો આવો કોઈ પ્રસ્તાવ નથી ને હાલમાં સરકાર જે છે તે મિત્રો કોઈપણ જાતનું આ વય મર્યાદામાં વધારો કરવાની નથી। જય હિન્દ, અસ્તુ।